ટાટ પરીક્ષા 2026 માટેનો ખૂબ અગત્યનો વિડીયો છે. આપણે જોવાના છે ભારતનું બંધારણ, અને આ બંધારણ એ ખૂબ જ અગત્યનો અને મહત્વનો મુદ્દો ગણાવી શકાય. આમાં જે પ્રશ્નોનો સમાવેશ કરેલો છે એ પ્રશ્નોને આધારે તમારા બંધારણના પ્રશ્નો બધા જ સોલ્વ થઈ જશે. એટલે આપણે આ વિડીયો જોઈશું ને તો આપણે બંધારણ માટેની જે મૂંઝવણ છે ને એ સમસ્ત આપણી દૂર થઈ જશે. એટલે વિડીયોને ખાસ ધ્યાન આપીને જોજો, જેથી કરીને બંધારણના પ્રશ્નો આપણા સોલ્વ થઈ જાય. ભારતનું પ્રધાનમંત્રી કોને જવાબદાર છે? તો લોકસભા. એટલે અંદર બધું વાંચવાની જરૂર નહીં, આપણે જેટલા પ્રશ્નો દેલા છે એ પ્રશ્નો ખાલી જોઈ લેજો, જેથી કરીને બંધારણના ઓલમોસ્ટ બધા જ પ્રશ્નો આવી જવાના છે. કોઈક રહી જાય તો પછી આપણે વિડીયો બનાવશું, પણ આજે તો ઓલમોસ્ટ બધું આવી જ જશે. રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો જવાબ આવશે 35 વર્ષ. ત્યાર પછી આગળ જોઈએ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલ નથી? વિધાન પરિષદના સભ્યો એ મત આપી શકતા નથી. લોકસભા આવે, વિધાનસભા આવે અને વિધાન પરિષદ આવે. એમાં લોકસભા અને વિધાનસભામાં વાંધો નહીં આવે, પરંતુ જે વિધાન પરિષદ છે એના સભ્યો વોટ આપી શકતા નથી. અંદાજપત્ર પર સામાન્ય રીતે કેટલા દિવસ ચર્ચા ચાલે છે? તો સામાન્ય રીતે 4 દિવસ સુધી ચર્ચા ચાલે છે. ત્યાર પછી ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ દ્વારા ભારતના બંધારણનું આમુખ તૈયાર કરવામાં આવ્યું. ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય કઈ સભાએ કર્યું હતું? તો જવાબ આવશે બંધારણ સભા. બંધારણ સભા દ્વારા બંધારણ ઘડવાનું કાર્ય શરૂ થયું હતું અથવા કરવામાં આવ્યું હતું. ભારતના બંધારણની રચના કઈ યોજના હેઠળ થઈ હતી? તો કેબિનેટ મિશન પ્લાન. જવાબ શું આવશે? કેબિનેટ મિશન પ્લાન. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો 9 ડિસેમ્બર 1946ના દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. આગળ જોઈએ, બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? તો ડૉક્ટર BR આંબેડકર. એના દ્વારા ડ્રાફ્ટિંગ કમિટી જે છે એની ચેરમેન જે છે એના ચેરમેન કોણ હતા? BR આંબેડકર, એટલે ભીમરાવ આંબેડકર. ભારતની બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જો અહીંયા જોયું, ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તો આંબેડકર આવશે અને પ્રમુખ કઈ સભાના તો કોણ આવશે? રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભા કુલ કેટલા સભ્યોની બનેલી છે? તો 389 સભ્યોની બનેલી છે. ભારતનું બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો? તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. આ ખાસ યાદ રાખવાનું, 2 વર્ષ 11 માસ અને 18 દિવસ આટલો સમય બંધારણ પૂરું કરતા લાગ્યો હતો. ભારતના બંધારણમાં કટોકટીની વ્યવસ્થાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો? તો જવાબ આવશે જર્મની. શેમાંથી? જર્મનીના બંધારણમાંથી લેવાયો હતો. ભારતનું બંધારણ ઘડવા માટે અંદાજિત કેટલો ખર્ચ થયો હતો? તો 64 લાખ રૂપિયા થયો હતો. 64 લાખ રૂપિયામાં આપણું જે ભારતનું બંધારણ છે એ ઘડી દેવામાં આવ્યું હતું. ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે? તો કેટલા પરિશિષ્ટો? તો 12 પરિશિષ્ટો છે. આપણે યાદ રાખીશું. કેટલા પરિશિષ્ટો? 12. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો છે? પરિશિષ્ટ 12 અને અનુચ્છેદ 450. એટલે આપણે અનુચ્છેદ 323, અનુચ્છેદ 396 બધું પૂછાય ને. ભારતનું બંધારણ કાર્ય ક્યારે પૂરું થયું હતું? તો 26 નવેમ્બર 1949 એનું કામ પૂરું થઈ ગયું હતું. ભારતના બંધારણમાં આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં? તો આમુખનો વિચાર એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો. અને કટોકટી આપણે જોયું, જર્મની. ભારતમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો? તો જવાબ આવશે આયર્લેન્ડ. બંધારણમાં મૂળભૂત અધિકારોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો? USA. 4 પ્રશ્નો થયા. એક કટોકટી આવી ગયું, પછી આની આગળનો એક પ્રશ્ન આવી ગયો, આયર્લેન્ડ આવી ગયો અને USA આવી ગયું. એટલે શું આવ્યું? જર્મની આવી ગયું. જર્મની પછી આગળનો પ્રશ્ન તમે જોઈ શકો, અમેરિકા આવી ગયું. અમેરિકા પછી આયર્લેન્ડ અને USA. બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી? તો જવાબ આવશે રશિયા. સંસદીય પ્રકારના લોકશાહીનો વિચાર એ યુકેમાંથી લેવામાં આવ્યો હતો, યુનાઇટેડ કિંગડમ.
ત્યાર પછી આગળ જોઈએ, બંધારણમાં સમવાયી તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો? તો જવાબ આવશે કેનેડા. બંધારણના મૂળભૂત હક્કો અને અધિકારો કયા ભાગમાં દર્શાવેલા છે? તો જવાબ આવશે ભાગ 3. ભાગ 3ની અંદર દર્શાવેલા છે. સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 19 થી 22 જે છે ને એમાં સ્વતંત્રતાનો અધિકાર એમાં અનુચ્છેદ આવેલા છે. જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં? તો 21માં આવેલા છે. એટલે કઈ કઈ જગ્યાએ શું આવેલું છે એની આ વાત છે. 6 થી 14 વર્ષના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ મેળવવાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 21A એની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે. બંધારણના કયા અનુચ્છેદમાં શ્રદ્ધા અનુસાર ઉપવાસ કરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? તો અનુચ્છેદ નંબર 25. કયામાં? શ્રદ્ધા અનુસાર ઉપવાસ. તો અનુચ્છેદ 25. આવું લખી રાખવાનું અમુક અમુક વસ્તુ જે આપણને કામ લાગે એવું છે. આગળ જોઈએ, હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ બને છે? તો એનો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ. કોણ? ઉપરાષ્ટ્રપતિ બને છે. રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે 250. ત્યાર પછી આગળ ચાલીએ આપણે. સામાન્ય રીતે સંસદમાં એક વર્ષમાં કેટલા સત્ર હોય? તો એક વર્ષમાં 3 સત્ર હોય છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી આગળ ચાલીએ. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની વયમર્યાદા કેટલી છે? તો 65 વર્ષ. ભારતમાં લશ્કરની 3 પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ? તો રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ સેનાપતિ કહેવાય. વડી અદાલતના ન્યાયમૂર્તિની વયમર્યાદા કેટલી છે? તો 62. જે વડી અદાલત છે, સર્વોચ્ચ અદાલત, એના જે ન્યાયમૂર્તિ છે એની જે વયમર્યાદા કેટલી છે? 62 વર્ષ છે. રાજ્યસભાના સભ્યોનો સમયગાળો કેટલા વર્ષનો હોય? તો 6 વર્ષનો હોય છે. વિધાનસભાની મુદત કેટલા વર્ષની હોય? રાજ્યસભા 6, વિધાનસભા 5. રાજ્યના પ્રથમ નાગરિક કોને કહેવામાં આવે? રાજ્યપાલને રાજ્યના પ્રથમ નાગરિક કહેવામાં આવે. અને જિલ્લા હોય, કોર્પોરેશન હોય અને પ્રથમ નાગરિક કોને કહેવામાં આવે? મેયરને. આપણા દેશના બંધારણના ઘડવૈયા કોણ? તો BR આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું? તો એ ભારતનું જ છે. સૌથી મોટું લેખિત બંધારણ કોઈ હોય તે ભારત દેશનું જ છે. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. વંદે માતરમ ગીત કઈ નવલકથામાંથી લેવાયું? તો જવાબ આવશે આનંદ મથ, એમાંથી લેવામાં આવ્યું હતું. ભારત એટલે કે આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. કયા આઝાદ ભારતની વાત છે? આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતના બંધારણનું હૃદય કોને કહેવામાં આવે? તો આમુખને બંધારણનું હૃદય કહેવામાં આવે છે. ભારતના બંધારણનો આત્મા એટલે આમુખ. બંધારણનો આત્મા પણ કોણ છે? આમુખ જ છે. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ ખરડા સમિતિના અધ્યક્ષ હતા. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે ઉજવવામાં આવે અથવા 5 વર્ષે થાય છે. ઉજવવામાં નહીં આવે ને, 5 વર્ષે થાય છે. રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? તો રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. ખરડા પર કોની સહી થાય ત્યારે કાયદો બને? કાયદો ક્યારે બને? ત્યારે રાષ્ટ્રપતિની સહી થઈ ત્યારે. એટલે રાષ્ટ્રપતિ જ્યારે સહી કરે ત્યારે ખરડો એ કાયદો બને. આપણું બંધારણ ક્યારે અમલમાં આવેલું? તો 1950માં જાન્યુઆરી. કઈ જાન્યુઆરી? 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી 1950 આપણું બંધારણ અમલમાં આવેલું. ભારતના નાગરિકને કેટલા વર્ષે મતાધિકાર? તો 18 વર્ષ પછી આપણે વોટિંગ કરી શકીએ. બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ દર 5 વર્ષે નાણાપંચની નિયુક્તિ કરે? તો કલમ 280 મુજબ રાષ્ટ્રપતિ શું કરે? નાણાપંચની નિમણૂક કરે. ત્યાર પછી આગળ ભારતીય સંસદ, એમાં રાષ્ટ્રપતિ આવે, એમાં લોકસભા આવે અને એમાં રાજ્યસભા આવે. તો જોઈએ આગળ, ભારતીય સંસદના અંગો કયા કયા છે? તો 3: રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. રાષ્ટ્રપતિ સંસદમાં કેટલા સભ્યોની નિમણૂક કરે? તો 14 સભ્યોની નિમણૂક કરે.
એમાં હવે નિમણૂક શેમાં કરે છે? રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની સંસદમાં? તો 14 સભ્યોની નિમણૂક કરે છે. આગળ, લોકસભામાં રાષ્ટ્રપતિ કઈ જાતિના 2 સભ્યોની નિમણૂક કરે? તો એંગ્લો ઇન્ડિયન. શું જવાબ આવશે? એંગ્લો ઇન્ડિયન. ભારતના કુલ કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ અસ્તિત્વમાં છે? તો જવાબ આવશે 6 રાજ્યોમાં વિધાન પરિષદ અસ્તિત્વમાં છે. બંધારણની કઈ કલમ હેઠળ એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે? કલમ 76 હેઠળ એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે. વિધાનસભામાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો 60 હોવી જોઈએ. વિશિષ્ટ જોગવાઈ અનુસાર ગોવા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભાની સંખ્યા 40 છે. કેટલી છે? 40. એટલે આ યાદ રાખવાનું, ગોવા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ એમાં વિધાનસભાની સંખ્યા એ 40 છે. વિશિષ્ટ જોગવાઈ અનુસાર સિક્કિમમાં વિધાનસભાની સંખ્યા કેટલી છે? 32. આ વિશિષ્ટ જોગવાઈને કારણે રાખેલી છે. હાલમાં ભારત સરકારના મુખ્ય સરકારી વકીલ કોણ છે? કે વેણુગોપાલ. હાલમાં ભારત સરકારના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ છે? શશિકાંત શર્મા. ઓડિટર જનરલની વાત આવે તો શશિકાંત શર્મા. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે? હાઈકોર્ટના ન્યાયાધીશ એ કોની જનરલ નિમણૂક કરે? તો એડવોકેટ જનરલની નિમણૂક કરે. બંધારણના કયા અનુચ્છેદમાં ન્યાયપંચની રચનાની જોગવાઈ છે? અનુચ્છેદ 280માં. વિધાન પરિષદની રચના કઈ કલમ હેઠળ થાય? તો કલમ 168 હેઠળ. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો જવાબ આવશે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. વિધાનસભામાં સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષ. રાજ્યસભામાં આપણે જોઈએ 30 અને વિધાનસભામાં 25. વિધાન પરિષદમાં બી કેટલી હોવી જોઈએ? 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. કેન્દ્રની સંઘ યાદીમાં કુલ કેટલા વિષયો છે? તો 97 વિષયો છે. રાજ્ય યાદીમાં કેટલા વિષયો છે? તો રાજ્યમાં 66 વિષયો છે. સંયુક્ત યાદીમાં કુલ 47 વિષયો છે અને બંધારણમાં જે માન્ય ભાષાઓ છે એ 22 ભાષાઓ બંધારણમાં માન્ય છે. બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં કયા પરિશિષ્ટમાં છે? તો પરિશિષ્ટ નંબર 8 એટલે કે 8મા પરિશિષ્ટમાં છે. બંધારણમાં 11મું પરિશિષ્ટ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યું? તો 73મો સુધારો પૂછાય. કેટલી વખત પૂછાયું છે? કયો સુધારો? 73મો સુધારો. ત્યાર પછી આગળ ચાલીએ. બંધારણમાં 12મું પરિશિષ્ટ કયા સુધારાથી ઉમેરવાયું? તો 12મું પરિશિષ્ટ આવશે 74. અને જો 11મું પરિશિષ્ટ આવે તો આપણે લખીશું 73. કોંગ્રેસ પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો કોંગ્રેસ પક્ષની સ્થાપના એઓ હુમે 1885માં કરી હતી. ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા? બળદેવસિંહ. ભારતના પ્રથમ શિક્ષણ અને કાયદા મંત્રી કોણ હતા? મૌલાના આઝાદ. ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કર્યો હતો? તો 22 જુલાઈ 1947, આઝાદીના 24 દિવસ પહેલા. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહોની આકૃતિ છે? તો જવાબ આવશે 4 સિંહોની આકૃતિ છે. રાષ્ટ્રીય ચિહ્નમાં લખાયેલા સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયું? તો મુંડક ઉપનિષદમાંથી સત્યમેવ જયતે લેવામાં આવ્યું હતું. આપણા રાષ્ટ્રગાન જનગણ મનના રચયિતા કોણ હતા? તો રવિન્દ્રનાથ ટાગોર. ભારતના રાષ્ટ્રગાન જનગણ મનનો સ્વીકાર ક્યારે થયો હતો? તો 24 જાન્યુઆરી 1950. એટલે અહીંયા આપણે બંધારણના જે પ્રશ્નો છે એ ઓલમોસ્ટ બધા જ પ્રશ્નોનો આપણે સમાવેશ કરી લીધેલો છે. આપણે જો આ વિડીયોને સારી રીતે જોઈ લઈશું, 1-2 વાર જોઈને ફરીથી એને ચેક કરી લેજો, સેવ કરી રાખજો, જેથી કરીને આ વિડીયો તમે છેલ્લે અંતે પણ જોઈને જાઓ ને તો ઘણા બધા પ્રશ્નો જે છે તે કવર થઈ જશે. એટલે હવે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. ફેસબુકમાં જોડાવવું હોય તો સુનિલ ખલાસી છે, આપણે ઇન્સ્ટાગ્રામ પર સુનિલ ખલાસી આઇકેન છે અને યુટ્યુબ પર SS એજ્યુકેશન છે. અને પ્લે સ્ટોરમાંથી પણ SS એજ્યુકેશનની તમે આપણી જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો. એટલે જો વિડીયો ગમ્યો હોય તો આપણી સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ કરજો અને કાયમ માટે આપણી સાથે જોડાયેલો જેથી કરીને આવી તૈયારી તમે કરી શકો. આભાર.